આપણે 7મું ચેપ્ટર સંકલન ઇન્ટિગ્રેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. સંકલનનો બીજો અર્થ પ્રતિવિકલિત પણ કહી શકાય. પ્રતિવિકલિત બહુ રેર કેસમાં આપણે એ વસ્તુને એ રીતે લખતા હશું. પ્રતિવિકલિત એટલે કે એન્ટી ડેરિવેટિવ એવું પણ બોલી શકાય. જો હું તમને તમારી સામે સૂત્ર રાખી રહ્યો છું, સંકલનની વ્યાખ્યાની રીત આવે પણ એ નિયત સંકલનમાં આવે. આ છે ને અનિયત સંકલન છે. અનિયત સંકલન એનો પણ આન્સર આપીશ. જો સૌથી પહેલું x⁻n dx સૂત્ર શું છે? જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ સી સંકલનનો અચળાંક છે. n છે એ -1 ન હોવું જોઈએ કેમ કે છેદ 0 બને ને, અને એક્ઝેક્ટ -1 ઘાત માટે સૂત્ર અલગ છે એટલા માટે. બરાબર. x⁻n dx x⁻n +1/n +1 પ્લસ સી સંકલન ક્લાસ પૂરતું આપણે નામ રાખશું અળસ્યું x⁻n dx. તો અળસ્યું શું થાય? એમ જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. અમુક નોર્મલ સૂત્ર તમને ખબર હશે, ફિઝિક્સ લેવલે વચ્ચે આવ્યા હોય એટલે. જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત -1 સિવાયની ગમે એ ગોબરી ઘાત પણ ચાલે. પ્લસ સી છે એ સંકલનનો અચળાંક છે. એ આપણે દર વખતે લખશું જ. અળસ્યું દૂર થાય એટલે પ્લસ સી આવે. બરાબર. અળસ્યું જાય એટલે સી મૂકતું જશે. તો જો પ્લસ સી. પછી 0નું સંકલન કોન્સ્ટન્ટ, 1નું સંકલન x પ્લસ સી, 1નું સંકલન x પ્લસ સી, e⁻x નું સંકલન e⁻x પ્લસ સી. જો સંકલન કોઈ દિવસ એકલું ના હોય, પાછળ dx હોય જ. સંકલન કોઈ દિવસ એકલું ન હોય. આ વિધેયનું એક્સની સાપેક્ષે સંકલન, એમ આ વિધેયનું એક્સની સાપેક્ષે સંકલન. dx એટલે એક્સની સાપેક્ષે સંકલન, dy હોય તો વાયની સાપેક્ષે સંકલન. e⁻x નું સંકલન e⁻x નું સંકલન નું થાય e⁻x અપોન log a પ્લસ સી. e⁻x નું થાય e⁻x અપોન log a પ્લસ સી. જો e⁻x નું વિકલન શું થતું? e⁻x ઇન્ટુ log a. જે વિકલન સરખા જેવા છે, e⁻x નું સંકલન એ થાય, વિકલન એ પોતે જ થાય. નો ડાઉટ સંકલન અને વિકલન એકબીજાની ઓપોઝિટ પ્રોસેસ છે. તમે જૂનું યાદ કરો જરાક. કોન્સ્ટન્ટનું વિકલન શું થતું? 0. તો શું થયું? કોન્સ્ટન્ટ 0નું સંકલન શું થાય? કોન્સ્ટન્ટ. એક્સનું વિકલન શું થતું? 1. તો 1નું સંકલન શું થાય? એક્સ. નો ડાઉટ એ આની ઉપરથી જ બન્યો છે, પણ જનરલી વચ્ચે આવતું એટલા માટે મેં યાદ રાખવાનું કીધેલું છે. ઓકે. હા ભાઈ તું મેં છે ને આમ ફોર્મેટ પાડેલા છે. એ આખા સેટ હશે, એ સેટ પ્રમાણે જ હંમેશા યાદ રાખવા. બરાબર. માનો કે પછી આવે છે સાઇનનું સંકલન. સાઇનનું થશે -cos x, સાઇનનું થશે -cos x પ્લસ સી. જો કોસનું વિકલન શું થાય? -sin. તો નિશાની આમ જવા દો. મેન્ટેન થઈ ગયું કે નહીં? મિક્સ ન કરવું. હું હંમેશા વિકલન જ યાદ રાખું. વિકલનમાં કોસમાં નિશાની આવે તો બસ, એમાં સંકલનમાં સાઇનમાં આવે. બે મિક્સ ન કરવું. કોસનું સંકલન sin x પ્લસ સી. ટેનનું વિકલન શું હતું? ટેનનું વિકલન હતું sec²x. તો જરાક એ પરથી યાદ રાખો. ટેનનું વિકલન sec², તો ઊંધું sec²નું સંકલન tan. sec²નું સંકલન tan x. ઓકે. sec²નું સંકલન tan x. ટેનનું વિકલન sec², તો sec²નું સંકલન tan. સેકનું વિકલન શું હતું? sec ઇન્ટુ tan હતું. તો sec ઇન્ટુ ટેનનું sec
sec x इंटू टेन एक्स तो एनु थी जाए sec x। विकलन उपरथी ज बनावाय, मिक्स न कराय, बराबर। हूँ नो डाउट पहला हमेशा विकलनનું सूत्र जनरली बोलवानी ट्राय करीश અને એની ઉપરથી બનાવવાની ટ્રાય કરીશ, બરાબર। અમુક છેલ્લે યુનિક આવે છે એ તમારે ખાસ યાદ રાખવા પડશે, બાકી આ બધા તો બનાવી જ શકાય એવું છે। સેકનું વિકલન થાય સેક ઇન્ટુ ટેન, તો ઊંધું સેક ઇન્ટુ ટેનનું સેક જ થાય ને। ઓકે, આગળ વાત કરીએ। કોટનું વિકલન શું થતું હતું? કોટનું વિકલન થતું હતું કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ, તો કોસ એક્સ સ્ક્વેરનું સંકલન નિશાની આ બાજુ આપી દો। કોસ એક્સ સ્ક્વેર એનું સંકલન શું થાય તો કે માઇનસ કોટ એક્સ પ્લસ સી, માઇનસ કોટ એક્સ પ્લસ સી, નિશાની આમ આવવા દેવાની, બરાબર। આનું વિકલન આ, તો આનું સંકલન આ, પણ નિશાની આમ। કોસેકનું વિકલન યાદ કરો જરા। કોસેકનું વિકલન શું થતું? માઇનસ કોસેક ઇન્ટુ કોટ થતું, તો કોસેક ઇન્ટુ કોટનું નિશાની આમ, તો માઇનસ કોસેક થાય ને, કોસેક ઇન્ટુ કોટ, કોસેક ઇન્ટુ કોટ, કોસેક ઇન્ટુ કોટનું શું થાય? માઇનસ કોસેક પ્લસ સી, ફાઇનલ। કોસેકનું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ, તો કોસેક ઇન્ટુ કોટનું સંકલન નિશાની આમ, માઇનસ કોસેક, તૈયાર છે। તો જવાબમાં જુઓ 6 ત્રિકોણમિતિય વિધેયો આવી ગયા, બરાબર। 6 આવી ગયા છે। સહેજ ચેન્જ ફોર સેટ છે, જો આ પહેલો સેટ, આ બીજો સેટ, હવે ત્રીજો સેટ। સંકલન 1/x² - a² dx, संकलन 1/x² - a² dx, तो 1/2a log mod x - a by x plus a plus c, x - a by x plus a, x - a by x plus a, फाइनल। तो आ सूत्र याद होવું જોઈએ। 1/x² - a², x² - e², એ એટલે પછી તો ત્યાં કોઈ પણ નંબર હોઈ શકે એમ, x² - e², તો 1/2a log mod x - a by x plus a। પછી આવે છે એમાં જો a² આગળ હોય, તો એમાં જો a² આગળ હોય, સૂત્ર આનું હતું 1/2a log mod, એવું પણ લખી શકાતું હતું આનું ઊંધું x plus a by x minus a। જો તમે સમજી શકો એવું છે, સમજી શકાય એવું છે। જો આ નિશાની છે બહાર કાઢી નાખો, એ નિશાની અહીંયા લોગની ઘાતમાં આપી શકું, માઇનસ ઘાત એટલે વ્યસ્ત થઈ જાય કે નહીં, એ સમજી શકાય એવું છે। પણ એની બદલે તમારી બુકમાં આવું લખ્યું છે, એ આગળ છે અને પ્લસ ઉપર, એ આગળ પ્લસ ઉપર, a plus x by a minus x, તો આપણે આમ લખશું। કાંઈ નથી હોય, એક્સ પ્લસ એ નીચે એક્સ માઇનસ એ એવું હતું કે નહીં, તો આ તો સેમ કહેવાય। હવે માનાંક છે તો એ માઇનસ એક્સ કે એક્સ માઇનસ એ શું ફેર પડે? કાંઈ નહીં, પણ લખશું આમ, બરાબર, જેથી કરીને તમારી બુકનું સ્ટેટમેન્ટ રહે, એટલા માટે તમારી બુકનું સ્ટેટમેન્ટ રહે એ માટે। ઓકે, 1/x² - a², 1/2a log mod x - a by x plus a, 1/a² - x², નિશાનીનો ચેન્જ છે પણ ધ્યાન રાખવું, 1/2a log mod, એ આગળ સરવાળો ઉપર, a plus x by a minus x, 1/√x² plus or minus a², x² plus or minus a², તો સૂત્ર છે log mod x plus જે હોય તે, જે હોય તે એટલે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, પ્લસ સી, log mod x plus જે હોય તે, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, ફાઇનલ। log mod x² plus or minus a², પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, ફાઇનલ। આ કમ્પ્લીટ થઈ ગયું। આગળ વાત કરીએ, ત્રીજો સેટ પૂરો થયો। પહેલો સેટ અહીંયા પૂરો, બીજો સેટ, સેટ પ્રમાણે જ યાદ રાખવું, એટલે તમારે કોઈ દિવસ એકી વસ્તુ મિસિંગ ન થાય। આ ત્રીજો સેટ, હજી આપણે સામે નથી, નહીં તો બહુ મજા આવે, તો 2-4 દિવસ તો સૂત્ર પૂછવાની। જો હવે છે
તમે જરાક યાદ કરો, સાઇન ઇનવર્સ એક્સનું વિકલન શું થતું? 1/√1 - x² થતું. 1/√x એ 1 - x² થતું. અહીંયા 1ની બદલે a² વિચારવાનું, 1ની બદલે e² વિચારવાનું. તો જો એનું સૂત્ર બનશે 1/√a² - x². 1/√a² - x². એ એટલે 1. આ સાઇન ઇનવર્સ જેવું છે તો એનું સંકલન થાય સાઇન ઇનવર્સ x/a પ્લસ c. સાઇન ઇનવર્સ x/a પ્લસ c. આગળ 1/a નું આવે આ એક સૂત્રમાં. આનો નાનો કોસ ઇનવર્સમાં જો જવાબ જોતો હોય નિશાનીનો ફેર હતો ને, તો ખાલી નિશાનીનો ફેર, પણ કોસ ઇનવર્સમાં જોતું હોય તો x/a પ્લસ c ફાઇનલ કોસ ઇનવર્સનો જવાબ થઈ ગયો. ઓકે, સમજી શકાય એવું છે. સાઇન ઇનવર્સ એક્સનું વિકલન ઉપરથી જ યાદ રાખવાનું. નહીંતર મિસ્ટેક્સ હશે. જો x² આગળ x² - a² હોય ને તો આ સૂત્ર લાગે, બરાબર. a² આગળ હોય તો પછી સાઇન ઇનવર્સનું થઈ જાય. આ બેમાં મિક્સિંગ ખાસ થાય છે, ધ્યાન રાખજો. તો નો ડાઉટ જ્યારે પણ પહેલું લાગતું હોય તો બીજું યાદ કરાવીને પછી પહેલું લગાડીશ. એક હારે બે યાદ કરવાના, કોઈ એક વસ્તુ યાદ કર્યા કરશો તો નહીં મેળવે. તો સાઇન ઇનવર્સ પૈતો કોસ ઇનવર્સ યાદ કરીએ. સોરી, કોસ ઇનવર્સ તો આવી ગયું નેગેટિવ સાઇનવાળું. ટેન ઇનવર્સનું વિકલન યાદ કરો જરાક. ટેન ઇનવર્સ 1/1 + x² આવું હતું. 1ની બદલે a² સમજો, 1ની બદલે a² સમજો તો x² + a² dx. x² + a² dx. આ બે વસ્તુ તમે જાતે સાબિત પણ કરી શકો, પણ એમાં તમારે ત્યાં નથી પડવાનું. આપણે વચ્ચે છે ને એક મેથડ આવશે, એમાં એક્સની કિંમત ધારશું આપણે. એ ધારીને જ્યારે શીખવાડું ને ત્યારે આ જેટલા દાખલા છે ને, જે સૂત્ર છે ને, એ બધા સૂત્રો તમે જાતે સાબિત પણ કરી શકો. અત્યારે તમારે એઝ અ ફોર્મ્યુલા જ યાદ રાખવાના, પણ એ એઝમ કરતાં શીખવાડું ને પછી તમારે જો એ સૂત્ર સાબિત કરવું હોય ને તો સાબિત પણ કરી શકશો. ટેન ઇનવર્સ 1/1 + x². 1ની બદલે a² તો x² + a² થઈ ગયું. સૂત્ર શું હતું? ટેન ઇનવર્સ x/a. ટેન ઇનવર્સ x/a, પણ આગળ 1/a આવે. ટેન ઇનવર્સ x/a આગળ 1/a આવે પ્લસ c. ઓકે, એનો બીજો જવાબ. જો કોટ ઇનવર્સમાં હોય તો નિશાની આવતી ને, તો -1/a કોટ ઇનવર્સ x/a. જો કદાચ MCQમાં બીજો કાંઈ ઓપ્શન આપે આની બદલે આ, તો તમારે ખબર હોવી જોઈએ કે નેગેટિવ સાઇન સાથે, બરાબર. આ પ્રતિવિધેયના તમામ સૂત્રમાં ખાલી સાઇન ઇનવર્સવાળા સૂત્રમાં નિશાની ન આવે. સોરી, નિશાની ઇટ મીન્સ 1/a ન આવે, બાકી તમામ વસ્તુમાં 1/a આવે. સેક ઇનવર્સનું સૂત્ર યાદ કરો જરાક. સેક ઇનવર્સ એક્સનું વિકલન શું થતું હતું? 1/(x √ x² - 1 આવું હતું. 1ની બદલે a² કરી નાખું, 1ની બદલે a² કરી નાખીએ તો એ થઈ જાય 1/(x √ x² - a² કરી નાખ્યું મેં. 1/(x √ x² - a². એ 1ની બદલે a² સ્ટાન્ડર્ડ લેવલે. તો સેક ઇનવર્સ x/a. સેક ઇનવર્સ x/a પ્લસ c. તો સેક ઇનવર્સ તો 1/a આવે. સેક ઇનવર્સ હોય તો 1/a આવે. કોસેક ઇનવર્સમાં એ જ જવાબ જોતો હોય તો નિશાની સાથે કોસેક ઇનવર્સ ઓફ x/a પ્લસ c. આ બીજો સેટ, ત્રીજો સેટ પૂરો, ચોથો સેટ ટુ કમ્પ્લીટ. ઓકે, સેક ઇનવર્સ છે તો 1/(x √ x² - 1, તો 1ની બદલે a², તો એ અનુસાર પૂરું થયું. કોસેક ઇનવર્સમાં હોય તો નિશાની આવે. તો પહેલો ભાગ, બીજો ભાગ અત્યાર સુધી જનરલી આપણે બનાવ્યા જ છે. આ નો ડાઉટ આ 3 યાદ રાખવા પડ્યા. અને આ ચોથો ભાગ. તો જો આગળ વાત કરીએ, હવે જે છે યુનિક છે ખાસ. તો જો એમાં સંકલન tan x log mod sec x મે બી એકાદ મહિનો જશે ને તો લગભગ તમે સૂત્ર છે ને, આ અમુક સૂત્ર છે ને, તમે જાતે પણ વિચાર લેશો કે આવું ન હોય, આ જ જવાબ હોય. તમને કાંઈક સૂત્ર ખોટું લગાડતા હોય ને તો તમને ક્લિક થવી જોઈએ કે આ નહીં હોય, આ જશે એમ. એનું કારણ છે કે પછી તમે એની સાઇન પણ કોસ કરો અને એક સ્ટેપ વિચારો ને
તો બીજું એક સૂત્ર જે છે એ લાગીના સૂત્ર સાબિત થતું હોય પાછું, એટલા માટે અત્યારે તમારે સીધું આ રીતે જ યાદ રાખવાનું છે. હું તમને ઘણા બધા સૂત્ર આપી દઉં છું. 10નું થઈ ગયું લોગમોડ સેક, કોટનું થશે લોગમોડ સાઇન, કોટનું થશે લોગમોડ સાઇન એક્સ પ્લસ સી, કોટનું થયું લોગમોડ સાઇન એક્સ પ્લસ સી, કોસેકનું થશે લોગમોડ ટેન એક્સ બાય ટુ, ટેન એક્સ બાય ટુ પ્લસ સી, અને લોગમોડ કોસેક માઇનસ કોટ, કોસેક માઇનસ કોટ એક્સ પ્લસ સી. આના બે જવાબ છે. જેના બે જવાબ છે એ બી તમને ખબર હોવી જોઈએ. MCQમાં ક્યારેક કયો જવાબ આપે એ નક્કી જ નહીં. ડિસ્ક્રિપ્ટિવમાં કદાચ આની બદલે તમે આ જવાબ લખો, આની બદલે આ જવાબ લખો, એની યાર કંઈ લેવા દેવા નહીં હોય, એની ચિંતા નહીં હોય. અને કોસેક થઈ ગયું સેક એક્સ, પ્યોરલી સેક એક્સનું સંકલન લોગ મોડ 10 π/4 પ્લસ એક્સ બાય ટુ પ્લસ સી, અને બીજો જવાબ લોગ મોડ સેક એક્સ પ્લસ 10x પ્લસ સી. ઓકે, તો જુઓ આ પરફેક્ટ કમ્પ્લીટ સેકનું થાય લોગમોડ 10 π/4 પ્લસ એક્સ બાય ટુ લોગમોડ સેક પ્લસ 10. ઓકે, પાંચમો ભાગ પૂરો. આગળનો ભાગ આમ અત્યારે જે આપવાના છે એમાં છેલ્લો ભાગ. આમાંથી અમુક વસ્તુ અત્યારે યુઝ પણ નથી થવાની, પણ તોય તમને મેં આપી દીધેલું છું. બરાબર, પહેલા ભાગમાં 1/xનું લોગમોડ એક્સ નથી આપ્યું. પહેલા ભાગમાં હું એક સૂત્ર ભૂલી ગયો છું, 1/xનું લોગમોડ એક્સ, 1/xનું લોગમોડ એક્સ વાળું સૂત્ર હું તમને આપવું ભૂલી ગયો છું. જો પહેલા ભાગમાં અહીંયા ચડાવી દો 1/xનું લોગમોડ એક્સ પ્લસ સી. આપણે જરા યાદ કરીએ, લોગ એક્સનું વિકલન શું કરતા 1/x, મોડ એક્સ હોય તો એ પ્લસ એક્સ, 1/x જ લખતા, પ્લસ જ લખતા. ઓકે, તો 1/xનું લોગમોડ એક્સ. તો છેલ્લો ભાગ વિધેયની કંઈક ઘાત હોય, બાજુમાં એનું વિકલન હોય, ડેશ એટલે વિકલન, ઘાત ગમે એટલી હોય, તો વિધેયની જે ઘાત હોય એ ઘાત વધે, છેદમાં વધેલી ઘાત પ્લસ સી. પણ એનની કિંમત -1 ન ચાલે, એનની કિંમત -1 ન ચાલે. ઓકે, કારણ શું કામ? તો કે -1 કિંમત માટે સ્પેશિયલ સૂત્ર છે. જેમ અહીંયા આ સૂત્ર -1 માટે ન લાગે. શું કામ? તો કે -1 ઘાત એટલે જો નીચે 1 ઘાત ઉપર લો -1 ઘાત, -1 ઘાત માટે અલગથી ફોર્મ્યુલા છે કે નહીં? એની જેમ -1 ઘાત માટે અલગથી સૂત્ર છે, એટલા માટે. ઓકે, જે ઘાત હોય 1 ઘાત વધે છે, વધેલી ઘાત વિકલન સેટ થઈ જાય પછી e⁻x વિધેય વત્તા વિધેયનું વિકલન. બહુ સરસ દાખલા બને આ બધા સૂત્રના. e⁻x વિધેય વત્તા વિધેયનું વિકલન જ્યારે દાખલામાં આવશે ત્યારે પાછું હું એકવાર યાદ કરાવી દઈશું. e⁻x વિધેય વત્તા વિધેયનું વિકલન, તો જવાબ આવે e⁻x ઇન્ટુ વિધેય, e⁻x ઇન્ટુ વિધેય. વિધેય નીચેનાનું વિકલન ઉપર, હું આવી રીતે સૂત્ર યાદ રાખું, વિધેય ઉપર નીચેનાનું વિકલન ઉપર, વિધેયનું વિકલન ઉપર f ડેશ, નીચેનાનું વિકલન ઉપર, તો જવાબ આવે લોગમોડ છેદ, લોગમોડ છેદ પ્લસ સી. એટલે જો એક્ઝેક્ટ -1 ઘાત હોય તો એ સૂત્ર આવી ગયું કે નહીં? અહીંયા નીચે 1 ઘાત ઉપર -1 ઘાત, એટલે પ્રોપરલી -1 ઘાત માટેનું સૂત્ર આવી ગયું કે નહીં? એટલા માટે એ સૂત્ર -1 ઘાત માટે એપ્લિકેબલ નહોતું. ઓકે, સૂત્ર એકવાર યાદ કરાવી દઉં. x⁻n જે ઘાત હોય આગળ 1 ઘાત, સોરી એ તો વિકલન. મારે પણ ક્યારેક હજી સ્ટાર્ટિંગમાં છે ને વિકલન થઈ જશે, તમારે ક્યારેક ખાસ ધ્યાન રાખવું. જે ઘાત હોય આગળ, જે ઘાત છે એ વધે છેદમાં વધેલી ઘાત, n ઇઝ નોટ ઇક્વલ ટુ -1, કેમ કે -1 ઘાત માટે સૂત્ર છે. બરાબર, જોકે આપણે સામે ઊભા હોય ને ક્યારેક હું એવી ભૂલ કરું તો નો ડાઉટ તમે તરત કહી દો. આમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે.
0નું સંકલન કોન્સ્ટન્ટ 1નું એક્સનું વિકલન 1 થતું હતું એ પ્રમાણે ને 1/x નું સંકલન log mod x e raised to x નું e raised to x e raised to x નું e raised to x upon log a આનું વિકલન કરો એટલે આ જ આવે સાઇનનું સંકલન માઇનસ કોસનું સાઇન sec સ્ક્વેરનું tan sec into tan નું sec cosec સ્ક્વેરનું માઇનસ cosec into cot નું માઇનસ cosec 1/x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 1/2a log mod x minus a by x plus a સ્ક્વેર આગળ હોય તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો 1/2a a ઉપર a plus x by n minus x ફાઇનલ 1/√x સ્ક્વેર પ્લસ ઓર માઇનસ a સ્ક્વેર log mod x plus જે હોય તે એટલે પ્લસ હોય તો પ્લસ એમ માઇનસ હોય તો માઇનસ એમ 1/√e સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો 1√1 minus x સ્ક્વેર એટલે 1 ની બદલે a સ્ક્વેર તો sin ઇન્વર્સ x by a cos ઇન્વર્સ માં જતું એ નિશાની આવે 1/x સ્ક્વેર પ્લસ e સ્ક્વેર તો tan ઇન્વર્સ 1/x by a આગળ 1/a હોય પ્લસ c cot ઇન્વર્સ જાવ તો નિશાની આવે 1/mod x √x સ્ક્વેર માઇનસ e સ્ક્વેર તો 1/a sec ઇન્વર્સ x by a cosec ઇન્વર્સ જતું એ નિશાની આવે tan નું થાય log mod sec cot નું થાય log mod sin cosec નું થાય log mod tan x by 2 બીજો જવાબ છે log mod cosec minus cot sec નું થાય log mod tan pi by 4 plus x by 2 log mod sec plus tan plus c ઓકે વિધેયની કે ઘાત બાજુમાં એનું વિકલન જે ઘાત એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ c e raised to x વિધેય વત્તા વિધેયનું વિકલન તો જવાબ આવે e raised to x into વિધેય નીચેના વિકલન ઉપર f of x નું વિકલન ઉપર નીચેના વિકલન ઉપર એટલે એ માઇનસ એક ઘાત કહેવાય નીચે એક ઘાત ઉપર લોદ માઇનસ એક ઘાત વિકલન ઉપર તો log mod છેદ દાખલાનો જવાબ આવે પ્રતિવિકલિત શબ્દ યાદ રાખજો જો માનો કે x રેસ ટુ સમથિંગ તો એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત આપણે એને એક્ઝામ્પલ લઈએ તો જુઓ આવું કંઈક દાખલામાં આપણો ઉપયોગ આવે x રેસ ટુ 2 આપણો નિયમ શું જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ c જવાબ શું આવ્યો +3/3 પ્લસ c અળસિયું દૂર થાય એટલે પ્લસ c મૂકી જ દેવાનું બરાબર તમારે યાદ રાખવાનું અળસિયું જાય એટલે c કરતું જાય એટલે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત 3/3 માનો કે x રેસ ટુ 100 હોય તો નિયમ બધા માટે સરખો ગમે એટલી ગોબરી ઘાત હોય તો જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ c તો મૂકી જ દેવાનું x રેસ ટુ 101 નીચે 101 પ્લસ c માનો કે આવું હોય ને 101 अपन 100 આવી ગોબરી ઘાત હોય તોય ચાલે તો નિયમ શું સેમ જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત એટલે એવું રાખવાનું જ નહીં કે આવું બકવાસ ઘાત ન હોય એમ હોય જ છે તો એક્સની કેટલી થઈ જાય 101 વત્તા 100 એટલે 201/100 નીચે 101 વત્તા 100 એટલે 201/100 નીચેના 100 ઉપર લખી શકાય પ્લસ સી આન્સર માનો કે આવું હોય રૂટ એક્સ રૂટ એટલે 1/2 ઘાત ન થઈ યાર 1/2 ઘાત થઈ 1/2 ઘાત થઈ જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ સી તો કેટલો થઈ જાય એક્સની 2 + 1 એટલે 3/2 ફાઇનલ પ્લસ સી હવે માનો કે જો 1 છે 1 એટલે શું તો કે કોઈ પણની 0 ઘાત એટલે 1 નો આવે 1 એટલે શું તો કે કોઈ પણની 0 ઘાત એટલે 1 આવે મેં તમને આ તો એઝ અ સૂત્ર આપ્યું છે પણ બને છે આની ઉપરથી જ તેમ 1 એટલે તો કે કોઈ બી રેઝ ટુ 0 1 કહેવાય કે નહીં તો આપણો નિયમ શું છે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ સી તો થઈ ગયું એક્સના છેદમાં 1 પ્લસ સી એટલે એક્સ બરાબર એની ઉપરથી જ બન્યો છું એ તમને પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ ઓકે એ ઘાતમાં પણ કોઈ પણ આવે કાંઈ ચિંતા ના હોવી જોઈએ e raised to x નું થાય e raised to x આમાં તો કોઈ ચિંતા નથી પ્યોર સૂત્ર છે e raised to x નું e raised to x થાય પણ e raised to x માં એની બદલે ગમે આવી શકે ને e raised to x માં ગમે આવી શકે તો માનો કે જો આવું હોય આપણે સૂત્ર શું છે e raised to x નું e raised to x upon log એવું સૂત્ર છે તો જો આ થઈ ગયું 2 raised to x સૂત્ર શું છે 2 raised to x upon log 2 પ્લસ સી દાખલો પતે એમ આવી રીતે ગમે એમ વચ્ચે માનો કે આવું આવે 7 raised to x તો શું કરે છે 7 raised to x upon log 7 કમ્પ્લીટ થાય ઓકે તો રિલેટેડ કોઈ પણ હોઈ શકે
मानो कि 11 तो 11 घात तो कई वांधो नहीं 11 नीचे log 11 प्लस सी। तो रिलेटेड एमसीक्यू कोई पण बनी सके। पछी मानो कि आमा पण होई शके, आमा पण होई शके, एनी बदले कोई पण एम बराबर। तो ए स्वरूपे छे तो जे होय ते ए ने स्वरूपमां जवाब आवे। मानो कि जो एक्जाम्पल आपू, मानो कि आपणे आવું सूत्र છે 1/x² - a², सूत्र છે 1/2a log mod x - a/x प्लस આવું सूत्र છે प्लस c। तो मानो कि जो 1/x² - 4 આવું રાખો। 4 એટલે કોનો તો કે 2 નો વર્ગ છે, 4 છે એટલે 2 નો વર્ગ છે, એટલે હાથે કરીને મેં સ્ટેપ વધાર્યું। તો a તરીકે 2 મૂકી દેશું, a તરીકે 2 મૂકી દેશું। तो जो आ ए तरीके 2 काम करे तो सूत्र शू है 1/2a, ए एटले कोण 2 log mod x, x माइनस a एटले 2, x प्लस a एटले 2 प्लस c एम। तो આવી રીતે આપણે સૂત્ર લગાડતા હશું x - 2/x + 2 सूत्र થઈ ગયું પ્લસ c। ઓકે, તો આવી રીતે આપણે સૂત્ર લગાડતા હશું। માનો કે આવું કોઈ છે કે સંકલન 1/a² - x² આપણું સૂત્ર હતું। તો સૂત્ર છે 1/2a log mod a + x/a - x પ્લસ c। તો જો સંકલન 1/ માનો કે આવું હોય કે 16 - x², 16 એટલે કોણ તો કે a² એટલે 4 નો વર્ગ છે, 4 નો વર્ગ થઈ ગયો। सूत्र लगाड़ो log mod 1/2a बोलाई गયું। तो 1/2a a એટલે 4 log mod a + x a - x प्लस c। तो 1/8 करो दाखलो पते log mod 4 + x/4 - x प्लस c दाखलो पती जाए। ओके, मानो कि बगड़ो हो तो √2 નો વર્ગ કહેવાય। એવું નથી કે અહીંયા પૂર્ણ વર્ગ જ આપે। 5 હોય તો √5 નો વર્ગ કહેવાય બરાબર। કોઈ પણ સૂત્ર માનો કે જો આપણે આવું સૂત્ર છે 1/x² ± a² dx। તો જવાબ શું આવતો તો log mod x પ્લસ જે હોય તે આવું સૂત્ર છે આપણું x² ± a², જે હોય તે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ। તો માનો કે આવું હોય કે √x² - 2 છે જો, તો એ કોનું સૂત્ર થયું, એ એટલે કોણ થયું તો કે √2 થયું કે નહીં, x² - √2 નો વર્ગ આવું કહેવાય નહીં। તો x² - a² થઈ ગયું। તો log mod x પ્લસ જે હોય તે એટલે x² - 2 છે તો -2 જ તે બરાબર। a² જ છે એટલે પોતે જ છે, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, તો માઇનસ હતું તો માઇનસ આન્સર। તો એ તમને આવું એટલે લખ્યું કે તમને આઈડિયા આવે કે કદાચ 1/a લખવાનું થયું હોય તો એમ બરાબર। તો એ પતી ગયું। તો એવી રીતે આપણે પ્રતિવિધિવાળા પણ સૂત્ર તમને પરફેક્ટ ખબર જ જોઈએ, એની બદલે જે આવે એ મૂકી દેવાનું। ઓકે, જ્યારે દાખલામાં આવશે ત્યારે હું તમને પાછું યાદ કરાવીશ। ઓકે, જો હવે દાખલામાં આગળ વધીએ। બધામાં તમને એવું કીધું છે કે એક્સને પ્રત્યે સંકલન કરો, એક્સની સાપેક્ષે સંકલન કરો, બધાનું કોમન હેડિંગ છે એક્સની સાપેક્ષે સંકલન કરો બરાબર। તો એટલે કે દાખલો તમારો આવો છે કે સંકલન 3x² + 5x, જો વિકલન કરતાં એ મજા આવે એવું છે। અને સંકલન એવી વસ્તુ તમને જો ગ્રીપ હોય ને તો તમે આરામથી બીજા કરતાં આગળ નીકળી જાઓ। 7/x 2/√x સંકલનને એન્જોય કરવાનું છે તો બહુ મજા આવશે। આમાં જે આપણા જે અમુક શું વાક્ય હશે, આપણે વાક્ય હું જે યાદ રાખવાનું કહું કે આ વાક્ય યાદ રાખજો, એ તમને બહુ કામ આવશે કે આવું હોય તો હંમેશા આવું જ કરવાનું, એટલે તમારો દાખલો અટકે જ નહીં। તો જો પહેલાંને સંકલન આપો તગડો 12 તો x² ના સંકલન અલગ, તગડો 12 તો x² ના સંકલન અલગ, 5 આઉટસાઇડ x² ને સંકલન આપ્યું ને, 5 આઉટસાઇડ તો x ને સંકલન અલગ, 5 આઉટસાઇડ x ને સંકલન અલગ, 4 અંદર રાખો તોય બોલે ને, 4 બહાર તો અંદર 1 વધે ને,
ચોગડો 12 તો અંદર તો એક જ વધે કે નહીં, ગુણાકારમાં એક હોય ને. 7 12 તો 1/x સંકલન. 2 આઉટસાઇડ, નીચે રૂટ એટલે નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો માઇનસ અડધી ઘાત કહેવાય કે નહીં. રૂટ એટલે નીચે અડધી ઘાત છે, ઉપર લખો તો માઇનસ અડધી. બધી જગ્યાએ પ્યોર રિયલ સૂત્ર લાગે છે, જે ઘાત હોય એક વાર વધારે છેદમાં વધેલી ઘાત, બધી જગ્યાએ એ જ સૂત્ર લાગે છે. ઓકે, તો સરવાળા બાદબાકીમાં સંકલન અલગ, જેમ વિકલન હોય એમ સંકલન, બરાબર. ખાલી સરવાળા બાદબાકી માટે હોય, બીજા કોઈ માટે એવો નિયમ નથી. તો સરવાળા બાદબાકીમાં સંકલન અલગ, તો પહેલાંને અલગ, બીજાને અલગ, ત્રીજાને અલગ. તો નંબર તો 12 તો અંદર એક વધે, 7 12 તો 1/x વધે. 2 આઉટસાઇડ, નીચે 1/√, રૂટ નીચે એટલે 8 આના, ઉપર લખું -8 આના ઘાત થઈ ગયું, બરાબર. બધી જગ્યાએ એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. 3m એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. 5m એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. 4m 1 થાય x. 7m 1/x થાય log mod x. 2m x જે ઘાત હોય એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. પ્લસ સી, બધા વતી એક પ્લસ સી લખવાનો છે. એવું નહીં કે આનું પ્લસ સી અલગ, આનું પ્લસ સી અલગ, આનું પ્લસ સી અલગ, બધાના સી અલગ શું નકરું સી સીધી જાય, બરાબર. બધા વતી એક પ્લસ સી લખવાનું છે છેલ્લે, બધાને અલગ અલગ પ્લસ સી લખવાની જરૂર નથી. બધા અળસિયા વતી એક મોટો સી છેલ્લે મૂકી દેવાનો. જો એ થશે 3m એક્સની કેટલી 3/3, 3/3, ઓકે, વત્તા 5m એક્સ 2/2, 5m 2/2 ફાઇનલ, -4x વત્તા 7 log mod x ફાઇનલ. રૂપિયો ઓછા 8 આના, તો 8 આના તો છે ને, બગડો એમ નામ. એક્સની +1/2, નીચે +1/2 પ્લસ સી, ઓકે, +1/2 નીચે +1/2 પ્લસ સી, ઓછા 1 વત્તા 2. આ રૂપિયો ઓછા 8 આના, તો વત્તા 8 આના, વત્તા 8 આના નીચે, ઓકે. 8 આના એટલે રૂટ, નીચેનો બગડો ઉપર લખશો તો જો 3 કટ, તો વધ્યો x3, 5/2x², 4x, 7 log mod x. બગડો ઉપર તો 4, 8 આના એટલે વર્ગમૂળ x કહેવાય ને, પ્લસ સી. 8 આના એટલે નીચેનો બગડો ઉપર એટલે 4, રૂટ થઈ ગયું ને, ઓકે. તો એની સાથે દાખલો પૂરો થાય. હા, હું તમને એક વાત કહેવી ભૂલી ગયો. આ ક્વેશ્ચન છે મટીરિયલ પેજ નંબર 7.62, 7.62 પહેલો સ્વાધ્યાયનો પહેલો. મટીરિયલમાં પેજ નંબર 7.62 એનો પહેલો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, બરાબર. સેમ આ બધા જ જ છે કે મટીરિયલના પેજ નંબર 7.62 પહેલા સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, ઓકે. તો આગળ વધીએ. જો બીજો દાખલો થાય, એક્સનું પ્રત્યે સંકલન તો ફાઇનલ છે 5x³ + x² + 2/√x આવું છે, ઓકે. તો જુઓ નીચે અડધી ઘાત છે, બધાને સેપરેટ આપી દેજો. 5x ની 3, નીચે x ની અડધી ઘાત. આપણે અમુક સ્ટેપ તો વિકલનમાં જે કરતા હતા ને એ જ થાય છે, બરાબર. નીચે એક્સની ગમે એવી ગોબરી ઘાત હોય પણ એક્સ એકલો હોય, ± કાંઈ ન હોય, તો છેદમાં અલગ જ આપવાનું. એ જ વાત છે ને. તો આ થઈ ગયો x², નીચે એક્સની અડધી, રૂટ એટલે અડધી, 2 નીચે એક્સ એટલે અડધી, dx ફાઇનલ, ઓકે. તો જો નીચે આ 5m તો એક્સ 3માંથી અડધી જાય તો અડધી ડાયરેક્ટ લખું ચાલે. 3માંથી અડધી આધાર સરખો, ભાગાકારમાં ઘાતની બાદ બાકી 2, આ એક્સ 2 - 8 આના, આ બગડો નીચે અડધી ઘાત, ઉપર લખો તો -અડધી ઘાત dx.
નીચે અડધી ઘાત, ઉપર લખું તો માઇનસ અડધી ઘાત. તો અહીંયા સંકલન આ એક્સ 6 ઓછા 1 એટલે 5/2, આ એક્સ 4 ઓછા 1 એટલે 4 ઓછા 1 એટલે 3/2 ફાઇનલ. અહીંયા છે 2 તો એક્સની -1/2 ફાઇનલ. ઓકે, એક્સની -1/2 કન્ફર્મ છે. આ 6 ઓછા 1 5/2, 4 ઓછા 1 3/2, -1/2 ફાઇનલ. તો બધાને જો પ્લસ ઓર માઇનસમાં સંકલન સેપરેટ, તો 5 બાર પડ્યું રહેશે. x/2 ને સંકલન લાગશે, 5/2 ને સંકલન લાગશે. 3/2 પોતે કોઈ વાંધો નહીં, 3/2 પોતે. અહીંયા 2 બાર પડ્યો રહેશે, નીચે માઇનસ અડધી ઘાત, તો માઇનસ અડધી ઘાત કોઈ વાંધો નહીં. ઓકે, બધી જગ્યાએ જે ઘાત છે એક ઘાત વચ્ચે છેદમાં વધેલી ઘાત. આની વાત કરીએ તો 5, એક ઘાત છે એક ઘાત વધે 5/2 + 1/5/2 + 1, એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત ફાઇનલ ને. ઓકે, તો અહીંયા સેમ પાછું એ જ વસ્તુ એક્સની જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. અહીંયા પાછું એની +2 એમનામ જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત +c લખવું જોઈએ. તો કેટલું થશે 5 એમનામ. તો એક્સની 5 ને 2 7, 7/2 નીચે 7/2, નીચેનો 2 ઉપર કરીને 10 કરો. આ એક્સની 3 ને 2 5, 5/2/5/2, નીચેનો બગડો ઉપર લખો 2 એમનામ. આ એક્સની કેટલી +1 - ½ તો 8 આના 1/2, નીચે 1/2 +c બધા વતી 1 લખ નાખો. બધા અળસિયા વતી +c એક છેલ્લે લખવાનો. આ +c ઉપરનો છે, આ +c નીચેનો છે. ઓકે, તો બગડો ઉપર લખીને 4 કરો, આ બગડો ઉપર લખો, આ બગડો ઉપર કરો અને 10 કરો. બરાબર, એ આપણો આન્સર છે. તમારે સાદું હિંમત રાખીને પૂરું કરવાનું છે, કંઈ મૂંઝાવાનું નથી. ઓકે, તો તમારે ખાલી અહીંયા સહેજ સાદુરૂપ આપીને ગોઠવીને મૂકી દઈએ, જવાબ છે. આગળ વાત કરીએ. જો આપણે છે સંકલન √x 1/√x એનો ઘન. તો આ થઈ ગયું a + b નો ઘન, તો એ થઈ જશે a ઘન + b ઘન 3ab a + b ફાઇનલ. ઓકે, તો એ પ્રમાણે સૂત્ર લગાડી દઈએ. તો જો રૂટ એટલે તો અડધી ઘાત ને, પહેલાં હું ગોઠવી નાખું. રૂટ એટલે અડધી ઘાત, રૂટ એટલે અડધી ઘાત આખાનો ઘન dx. તો જો a ઘન + b ઘન 3 × a b × b a + b 8 અને 1/8 આના ફાઇનલ dx કન્ફર્મ. a ઘન + b ઘન 3ab a + b. તો જો અહીંયા એકબીજાને ગુણાકાર તો કટ, તો આ થઈ ગયું એક્સની 3/2, આ થઈ ગયું 1/x ની 3/2. આ 3 અંદર આપી દો તો 3, 3 અંદર આપી દો તો 3 ફાઇનલ. ઓકે, તો 3 અંદર 3ની 1/2, આ 3 અંદર આપી દો. નીચે 1/2 ઘાત છે, ઉપર લખું તો -1/2, નીચે 1. આ 3 અંદર આપ્યું છે, નીચે 1/2 ઘાત છે, ઉપર લખું તો -1/2 dx. ઓકે, તો જો આ બધાને સંકલન આપશું. પહેલાંના સંકલન અલગ 3/2 ઘાત છે, નીચે +3/2, ઉપર લો તો -3/2 સંકલન અલગ, ઉપર લો તો -3/2 ઘાત છે, સંકલન અલગ છે. ઓકે, 3 બાર નીચે અડધી, ઉપર અડધી ઘાત છે, 3 બાર એક્સની અડધી ઘાત છે, એક ઘાત વચ્ચે છેદમાં વધેલી ઘાત છે. 3 અંદરની ઉપર -અડધી ઘાત છે, 3 અલગ એક્સને -8 આના ઘાત છે. બધી જગ્યાએ જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત, જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. ઘાત ગમે એ ગોબરી હિંમત રાખીને પૂરું કરવાનું. એક્સની જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. 3 એક્સની જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. 3 એક્સની જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત +c ફાઇનલ.
તકલો છે એક્સ 3 + 2 5/2 એક્સ એમનો -3 + 2 તો -1/2 બાય -1/2 -3 + 2 -1 જ થાય ને /2 3 એમનો તો આ કેટલું 1 + 2 3/2 બાય 3/2 ફાઇનલ 3 એમનો આ કેટલું +8 આના બાય +8 આના પ્લસ સી રૂપિયો -8 આના 8 આના જ વધે ને તો નીચેનો બગડો ઉપર પાછળ નીચે એક્સની 5/2 ફાઇનલ નિશાની આગળ બગડો આગળ ઉપર -8 આના ઘાત છે નીચે 8 આના લખો તોય ભલે નીચે 8 આના એટલે નીચે રૂટ લખો તો ચાલે ઉપર -8 આના નીચે +8 આના +8 આના એટલે રૂટ તગડો કટ તો બગડો વધ્યો એક્સની દોઢ ભલે પીડ્યું બગડો ઉપર તો 6 8 આના એટલે રૂટ અને પ્લસ સી આન્સર એ બધા અળસિયાઓથી એક પ્લસ સી છેલ્લે મૂકવાનો છે દાખલો પતે છે આગળ વધીએ જો આમાં સંકલન EX² + BX + C √x dx ગુણાકારમાં કદાચ એક્સની ગમે એટલી ઘાત હોય એકલો હોવો જોઈએ તો સેપરેટ જ આપતા ને આપણે તો જો EX² BX + C રૂટ એટલે 8 આના ઘાત થઈ જાય અંદર સેપરેટ આપી દો આ થઈ ગયું EX² હતું ને એક્સની 8 આના આવી BX હતું ને એક્સની 8 આના ઘાત આવી C એક્સની 8 આના ઘાત આવી ગઈ ઓકે તો જો એક ઘાત વધે હજી ઘડી કરીને પહેલાં 2 + 8 આના ડાયરેક્ટ અઢી હાલશે 2 + 8 આના આધાર સરખો ગુણાકારમાં ઘાતનો સરવાળો 5/2 બી એમ નામ તો અહીંયા એક્સની 1 + 8 આના તો દોઢ સી એક્સની 8 આના હતી જ બધી જગ્યાએ એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત બધી જગ્યાએ એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત તો જો એ સેપરેટ સંકલન અલગ અલગ 5/2 ને સંકલન અલગ 5/2 ને 5/2 ને સંકલન અલગ બી આઉટસાઇડ એક્સની 3/2 બી આઉટસાઇડ એક્સની 3/2 પ્લસ સી એક્સની +1/2 સી આઉટસાઇડ +1/2 અલગ તો જો બધી જગ્યાએ એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત 5/2 +1/5/2 +1 કારણમાં સૂત્ર લખો ને તો આમ ઓલા પેપર ચેકરને મોજ આવી જાય ઓગળી જાય બિચારો તાળી પાડવા માટે ચેક કરતો અને મજા આવી જાય કારણમાં સૂત્ર લખ નાખવાનું x⁴n વાળું તો મજા આવે એમ સારું લગાડવામાં કંઈ બાકી જ નહીં રાખવાનું ખીચામાંથી લોંદા કાઢવા જ માંડવાના માખણના લોંદા લગાડી દેવાના પેપર ચેકરને એને મજા જ આવી જોઈએ પેપર ચેક કરવાની 1/2 +1 1/2 +1 પ્લસ સી કારણમાં સૂત્ર લખો તો વધારે સારું એક્સ 5 + 2 7/2 નીચે 7/2 નીચેનો 2 ઉપર 5/2 બાય દોઢ વત્તા રૂપિયો અઢી બાય અઢી બગડો ઉપર સી એમ નામ 3/2 બાય 3/2 નીચેનો બગડો ઉપર ઓકે બગડો ઉપર લ્યો બગડો ઉપર લ્યો બગડો ઉપર લ્યો આન્સર દાખલો પતી જશે સિમ્પલ છે જો સંકલન x⁻e e⁻x e⁻e એક્સની સાપેક્ષે સંકલન કરવાનું છે તો જો પહેલાંનું સંકલન અલગ બીજાનું સંકલન અલગ આ કોન્સ્ટન્ટ છે યાર e⁻e બહાર પડ્યું રહે 1 આવશે અહીંયા કોન્સ્ટન્ટ છે એ તો બહાર પડ્યું રહે કાંઈ ન હોય તો અંદર 1 ને કેમ 5 હોય તો 5 બહાર પડ્યું રહે તો આ એક નંબર જ છે 2.7183 2.783 2.783 તો પણ એ જે હોય એ નંબર છે નંબર બહાર પડ્યો રહે વ્યાપક લેવલે છે અહીંયા 2ની 2.7183 ઘાત તો 2ની ગમે એવી ગોબરી ઘાત નિયમ શું છે જે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત ફાઇનલ e⁻xનું e⁻x જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત ફાઇનલ e⁻xનું e⁻x e એમ નામ 1નું થાય x + c 1નું થાય x + c આન્સર ઓકે 1નું થાય x + c દાખલો પૈતો આગળ વાત કરીએ સંકલન e⁻a log x પ્લસ e⁻x log a dx તો આપણે લોગનો નિયમ યાદ કરવાનો સંકલન જો આ e એમ નામ log એમ નામ તો આ x⁻a વધે કાંઈ ન હોય તો આધાર e હોય ને e એમ નામ log એમ નામ તો આ e⁻x થઈ જાય કાંઈ ન હોય તો આધાર e હોય કાંઈ ન હોય તો આધાર e હોય બરાબર તો આને આમ લખીએ કંઈ આપણો લોગનો રૂલ નહીં કે log
કોઈ ભાઈબંધ છે એ, log છે, અહીંયા છે એક્સ, અહીંયા છે એ, જેની ઘાતમાં હોય, કોઈ ભાઈબંધ હોય એની ઘાતમાં log હોય, જેની ઘાતમાં હોય એ પોતે આધાર હોય, તો સીધો જવાબ આવે એક્સ. રૂલ છે ને લોગનો. તો જો ઈની ઘાતમાં log પણ આધાર પોતે ઈ, તો સીધો જવાબ કોણ આવે? એક્સ રેસ ટુ ઈ. ઈની ઘાતમાં log પણ આધાર પોતે ઈ, તો વધે કોણ? ઈ રેસ ટુ એક્સ. ઓકે, તો રૂલ શું છે? ઘાત હોય એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત. ઘાત ગમે એવી ગોબરી હોય, ગમે એવી કોન્સ્ટન્ટ હોય, રૂલ સેમ. પણ અહીંયા ઈ રેસ ટુ એક્સનો રૂલ શું છે? ઈ રેસ ટુ એક્સ અપોન log એ પ્લસ સી. આન્સર દાખલો પૈતો. ઓકે, તો એ ત્યાં કમ્પ્લીટ થાય છે. આગળના ક્વેશ્ચનમાં જઈએ. જો હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. છેદમાં એક્સ એકલો ન હોય, છેદમાં એક્સ એકલો ન હોય, તો જો બે ત્રણ શક્યતા છે, બે જ શક્યતા છે. જો કે કાં તો અવયવ પડતા હોય, કાં તો અવયવ પડતા હોય, કાં તો ભાગાકાર થતો હોય. બરાબર, જોઈ જવું. જો અવયવ થતા હોય તો ઠીક છે, નહીં કે સીધો ભાગાકાર. માનો કે જો સંકલન એક્સનો ઘન ઓછા 8, નીચે છે એક્સ સ્ક્વેર ઓછા 2x, રાઈટ? તો ઉપર એ ઘન ઓછા બી ઘન છે કે નહીં? બરાબર, એ ઘન ઓછા બી ઘન છે, નહીં સૂત્ર લગાડી દો. આ છે એ ઘન ઓછા બી ઘન, નીચેથી એક્સ કોમન તો એક્સ માઇનસ 2. ખાસ યાદ રાખજો, અંશમાં વધારે ઘાત હોય, અંશમાં વધારે ઘાત હોય, બરાબર, છેદમાં એક્સવાળું પદ, એક્સ સ્ક્વેરવાળું પદ પ્લસ એકલો એક્સ ન હોય. એમ એક્સની ઘાત ગમે એ હોય, પણ એકલો એક્સ હોય તો છેદમાં અલગ અલગ, પણ એકલો નથી એટલે છેદમાં તો આપી ન શકું. બરાબર, તો શું હોય? કાં તો ભાગાકાર હોય, કાં તો અવયવ હોય. અવયવ હશે તો તમને જોઈને ખબર પડી જશે કે આના અવયવ થઈ જશે. અવયવ ન હોય તો ભાગાકારનો જ દાખલો હોય. આ વાક્ય તો બહુ વચ્ચે આવવાનું છે. બરાબર, અંશમાં વધારે ઘાત હોય, કાં તો અવયવ, કાં તો ભાગાકાર. એમાંય ભાગાકારના ચાન્સીસ વધારે છે. બરાબર, ખાસ યાદ રાખજો. અંશમાં સૂત્ર છે એ ઘન માઇનસ બી ઘન, સૂત્ર છે એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. અને બીજું એક સૂત્ર છે એ ઘન વત્તા બી ઘન, એ વત્તા બી, એ સ્ક્વેર ઓછા એ બી, પ્લસ હોય તો માઇનસ આવે ને, એ સ્ક્વેર ઓછા એ બી પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો પ્લસ હોય તો એ વચ્ચે પ્લસ, અહીંયા માઇનસ, માઇનસ હોય તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. તો જો ઉપર એ ઘન માઇનસ બી ઘન, તો એ માઇનસ બી, એ સ્ક્વેર માઇનસ હોય તો પ્લસ એ બી એટલે ગુણ્યા 2 નથી, ખાલી એ બી છે. એ બી એટલે 2x પ્લસ બી સ્ક્વેર એટલે 4, ઓલ ડિવાઈડ બાય એક્સ અને એક્સ માઇનસ 2. dx બસ ભૂલી ન જતા, એક્સ માઇનસ 2 કટ. તો વધ્યું શું? સંકલન એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 અપોન એક્સ. આટલું વધ્યું ને? બરાબર, અંશમાં વધારે ઘાત હોય તો હંમેશા ભાગાકાર કરવો. તમારું વાક્ય લખો એને લખી નાખજો. અંશમાં વધારે ઘાત હોય કાં તો હંમેશા ભાગાકાર કરો. આ દાખલો ભાગાકારથી થઈ જાય, પણ ભાગાકારની બદલે અવયવ અત્યારે ઇઝી હતા એટલે તમારે એવું લખવાની છૂટી છે કે અંશમાં વધારે ઘાત હોય એટલે કાં તો અવયવ કાં તો ભાગાકાર. ભાગાકારની શક્યતા વધારે છે. ખાસ નોંધ, આવી રીતે જે હું સુવિચાર આપું ને ખાસ લખતા રહેજો, કેમ કે બહુ બધા સુવિચાર આપવાનો છું. અને એન્ડ સમયે સુવિચાર જ ખાસ વાંચવાના છે, કેમ કે કોઈ દાખલો હશે તો સીધો ઓળખાશે એનાથી જ. બરાબર, અને જો તમને સુવિચાર પ્રમાણે રકમ ઓળખતા ન આવડી તો તમને સંકલનમાં મજા નહીં આવે. કે અંશમાં વધારે ઘાત કાં તો ભાગાકાર કાં તો અવયવ, બેમાંથી એક જ રીતનો દાખલો, બીજું કાંઈ હોય જ ન શકે. અત્યારે એક્સ એકલો થઈ ગયો. જો પાછો જૂનો દાખલો આવ્યો. છેદમાં એક્સની ઘાત ગમે એટલી હોય, છેદમાં અલગ અલગ એક્સ એકલો હોવો જોઈએ. 2x અપોન એક્સ, 4 અપોન એક્સ. ઓકે, 4 અપોન એક્સ. તો જો કેટલો વધ્યો? સંકલન આ વધ્યું એક્સ 2, 4 અપોન એક્સ, 4 અપોન એક્સ. સંકલન જાતે થઈ જાય એવું છે ને? તમારે એકો એક જવાબ ખાસ મેચ કરવાના છે. એકો એક જવાબ ખાસ મેચ કરવાના છે. તો જો એ જવાબ આવ્યો, એનું સ્ટેપ લખું છું. સંકલન એક્સ પ્લસ 2 પ્લસ 4/x dx, રાઈટ? એક્સ પ્લસ 2 પ્લસ 4/x ફાઇનલ. પહેલાંના સંકલન અલગ. અહીંયા બગડો બાર પડ્યો રે, કાંઈ ન હોય તો અંદર એક હોય ને. બગડો બાર પડ્યો રે, કાંઈ ન હોય ગુણાકારમાં એક ન હોય.
ચોકડો બહાર પડ્યો રહે, કાંઈ ન હોય તો 1/x અંદર વધ્યો છે અત્યારે. તો જો આ જે ઘાત હોય એક ઘાત વધે, છેદમાં વધેલી ઘાત બગડો એમનો 1નું થાય x. 4nનો નીચે 1/x છે તો log mod x પ્લસ c. તો જો x²/2 2x આ થઈ ગયું log mod x પ્લસ c. દાખલો પૈતો. આન્સર 2/2 2x 4 log mod x પ્લસ c. દાખલો પતી ગયો. ઓકે, આગળ વધીએ. માનો કે આ દાખલો ગણવો છે. સંકલન એ 2x 1/√x² - 9 આવું છે. તો જો હું પહેલાં સંકલન અલગ આપું 2x અળેશું એટલે dx હોય તો નીચે √x² - આ 3નો વર્ગ કહેવાય કે નહીં? બરાબર, રૂટ છે હો, રૂટ ન હોય તો x² - e² મિક્સ ન કરતા. અત્યારે જો પહેલું સૂત્ર છે e⁻x છે. e⁻xનું થાય e⁻x log a. એની તો કંઈ ચિંતા જ નથી. પ્લસ અહીંયા હવે કેવું સૂત્ર છે 1/√x² - e². x² પ્લસ આ હકીકતમાં આવું સૂત્ર છે આપણે +or - 2 હાલે ને. x² આગળ હોય તો પ્લસ હોય તોય ભલે, માઇનસ હોય તોય ભલે. x² +or - e². ત્યારે માઇનસ છે તો સૂત્ર શું હતું? log mod x પ્લસ જે હોય તે. એવું સૂત્ર છે ને. સૂત્ર છે log mod x પ્લસ જે હોય તે. જે હોય તો એટલે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ એમ. તો સૂત્ર લગાડું તો log mod x x પ્લસ જે હોય તે. જે હોય તે એટલે x² - 9 પોતે પ્લસ c. જે હોય તે એટલે x² - 9 પોતે. બરાબર, 1/1 એવું કામ આવે નહીં. કદાચ આ રૂટ નો હોત તો, જો આ રૂટ નો હોત તો કયો આવે? તો 1/2 log mod x - a/x પ્લસ a. એ મિક્સિંગ તમને ક્લિયર હોવું જોઈએ. એ જ વસ્તુ અમને જો 1/√e² છે x² તો સાઇન ઇન્વર્સ વાળું પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ. આ બધા ઝીણી ઝીણી જે ચેન્જીસ છે ને એ જ તમને પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ. આ સૂત્ર આજના ખાસ બધા તમારે ઓછામાં ઓછા 15-20 વાર લખી નાખવા જોઈએ. ઓકે, જેટલા સૂત્ર આજે આપ્યા એ બધા સૂત્રો તમારે ઓછામાં ઓછા 15-20 વાર લખી નાખવા જોઈએ. જેમ હું બોલું છું એમ તમને આવડવા જોઈએ. બરાબર, x² - e² પણ રૂટ છે તો log mod x પ્લસ જે હોય તે. આગળ વધીએ. જો અવયવ આ નથી દેખાતા. અવયવ આમાં કાંઈ અવયવ લાગે છે? નથી લાગતા. બરાબર, તો શું કરવાનું? ભાગાકારનો દાખલો હોય તો ભાગાકારનો દાખલો હોય તો ચલો ભાગાકાર કરી નાખીએ. તો જો માનો કે હું પહેલાં ભાગાકાર કરું છું. આપણો દાખલો આવો છે. સંકલન ઓફ 2x³ પ્લસ 18x ઓછા 1 નીચે છે x² પ્લસ 9. ઓકે, હંમેશા અંશમાં વધારે ઘાત એટલે ભાગાકાર. જો સીધા અવયવ ન થતા હોય તો આપણે આ ભાગાકાર જ કરવાનો થાય. 2x³ વત્તા 18x ઓછા 1 આ થઈ ગયો x² પ્લસ 9. તો x વડે ગુણું તો 2x વડે ગુણું તો બને 2x³ વત્તા 18x. તો એક આરે 2 ઉડી ગયું, આમાં પડી ગયો કટ. બરાબર, તો આવું ઉતર્યું -1. તો આવું કંઈ નથી ગણો તો શેષ કોણ થઈ ગઈ? -1 પોતે શેષ થઈ ગઈ. બરાબર, યાદ છે ને? આની બદલે હું લખ્યો કે આ બેનો ગુણાકાર વત્તા આ ભાઈ બને એમ. તો એ પોતે છે. જો અહીંથી ખાલી 2x કોમન કાઢ્યો હોત ને તો x વત્તા 9 વધતું હતું ને ડાયરેક્ટ ઉઠતું હતું. પણ અહીંયા શેષ તો વધે ને -1. તો હજી આપણે આપણી રીતે જ લખીએ. જો આ ભાઈ બને એટલે શું? તો કે આ બેનો ગુણાકાર વત્તા શેષ. આ બેનો ગુણાકાર વત્તા શેષ. ફાઇનલ હતું તે નહીં તો x² પ્લસ 9. તો જો તો પહેલાં છેદમાં આપી દઉં તો શું આવે? સંકલન. પહેલાં છેદમાં આપ્યું 2x x² પ્લસ 9 x² પ્લસ 9. બીજા છેદમાં આપું તો -1 x² પ્લસ 9 ફાઇનલ. તો સંકલન પહેલાંને આપ્યું તો x² પ્લસ 9 કાઢ તો વધ્યું શું? 2x માઇનસ x² પ્લસ 9 કાઢ તો 1/x² પ્લસ 9 1/x² પ્લસ 9 ફાઇનલ. ઓકે, આ કાઢ તો 2x બાર 1/x² પ્લસ 9 ફાઇનલ. જો 2 આઉટસાઇડ તો xના સંકલન અલગ. 1/x² પ્લસ 9 એટલે એ 3નો વર્ગ કહેવાય ને. 9 એટલે એ 3નો વર્ગ ગણાય. ઓકે, તો જો અહીંયા એક ઘાત છે આગળ એક ઘાત કાઢે, સોરી એક ઘાત વધે. જે ઘાત છે આ વધે, છેદમાં વધેલી ઘાત. આ થઈ ગયું x² પ્લસ e². સૂત્ર યાદ કરો જરાક 1/x² વત્તા e². રૂટ નો હોય તો કયું સૂત્ર હતું? 1/a
1/8 tan ઇન્વર્સ x બાય એવું સૂત્ર હતું ને. કોટ ઇન્વર્સમાં જેવું હોય તો માઇનસ, પણ હંમેશા પહેલું જ લગાડતા હશું. બીજું ક્યારેક MCQ અનુસાર હોય તો વાત અલગ છે. તો 1/a એટલે 1/a એટલે 3 tan ઇન્વર્સ x બાય એવું સૂત્ર હતું ને. tan ઇન્વર્સ x બાય a એટલે કોણ? તો કે 3 પ્લસ c. 1/a એટલે 3 tan ઇન્વર્સ x બાય a એટલે 3. દાખલો પૈતો. તો આ થઈ ગયું. આ બગડો ઉડી ગયા તો એ જો x² 1/3 tan ઇન્વર્સ x બાય 3 પ્લસ c. આન્સર છે. ઓકે, આ રફ વર્કની ચિંતા ન કરવી, કારણમાં સૂત્ર લખવું, દાખલો પતી જાય. બરાબર. આગળ વાત કરીએ. ખાસ ધ્યાન રાખવું, અંશમાં વધારે ઘાત દે ધનાધન ભાગાકાર. દાખલો પતે. જો અહીંયા વાત કરીએ અંશમાં વધારે ઘાત, પણ એક કામ ન કરાય. x એમને ઉડે છે, પહેલાં તો ઉડાડી જ દેવાય ને, એમાં થોડું અભિમાન રખાય. x4 7x3 6x2 x² પ્લસ 2x. તો x કોમન કાઢીને ઉડાડી દઉં તો જો ભાઈ x કોમન કાઢીને ઉડી ગયું તો x 2x³ 7x² 6x. તો x નીચે કોમન કાઢીને ઉડી ગયું, વધ્યું x પ્લસ 2 ફાઇનલ, x પ્લસ 2 કન્ફર્મ. તો જો હવે ભાગાકાર કરીએ તો આ થઈ ગયું x પ્લસ 2 થઈ ગયું 2x³ પ્લસ 7x² પ્લસ 6x પ્લસ 6x. તો આ થઈ ગયું કેટલું? જો 2x², તો થઈ ગયું 2x³ વત્તા 4x². સાઇન ચેન્જ, તો આ કેટલું વધ્યું? 3x² વધ્યું. ભાગાકાર હો, જૂનું ભાગાકાર કરો, બીજું કાંઈ નથી કરતો, જૂના ભાગાકાર છે. તો જુઓ તો, અને ભાગાકાર દાખલામાં દેખાડવાના છો. દાખલાનો જ એક ભાગ છે, કાંઈ ગ્રાફ વર્કમાં નથી કરવાનું. તો પહેલું સ્ટેપ વડે ગુણું તો કેટલું થાય? તો કે વત્તા 3x વડે ગુણું તો વત્તા 3x. તો કેટલું થાય? 3x² વત્તા 6x. આ તો જામાં પડી ગયું, 0. શેષ મેળવી ગઈ. બરાબર. તો અહીંયા x² વત્તા 6x બંને કટ તો 0. શેષ એટલે અમુકનું સારું કહેવાય ને કે ભાઈ શેષ 0 આવે એટલે કે નાળિયેર સારું છે. એટલે આ ભાઈબંધ એટલે શું? તો કે 2નો ગુણાકાર. આ ભાઈબંધ એટલે શું? તો કે આ 2 કોથળાનો ગુણાકાર. ભાગાકાર દર્શાવવો જ પડે, એ જવાબનો એક ભાગ છે, નો ડાઉટ. ચલો x² પ્લસ 2 x પ્લસ 2 છે, x પ્લસ 2 ડીંગ. તો બીજાને સંકલન અલગ આપો. સંકલન કેટલું? તો કે 2x² પ્લસ 3x 2x² પ્લસ 3x dx. તો પહેલાંને સંકલન અલગ તો x² dx. 3ને સંકલન અલગ તો x dx. તો એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત. અહીંયા 3 એમ નામ એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત પ્લસ c. તો શું થઈ જાય? 2x³ બાય 3x² બાય 2 પ્લસ c. દાખલો પૈતો. ખાસ તમે આન્સર ચેક કરતા રહેજો. આન્સર તમે જાતે ગણો, એ જોતા રહેવું. આન્સર મેચ કરતા રહેવાના છે. ઓકે, તો આજનું કામ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સૂત્ર ખાસ તમે, હું તો કહું 20 વાર લખી જ નાખજો. પરફેક્ટ હું જેમ બોલું છું એમ તમને પરફેક્ટલી આવડવા જોઈએ. બરાબર. અંશમાં વધારે ઘાત હોય, ભાગાકારનો દાખલો હોય, અવયવ ડાયરેક્ટ પડતા હોય તો ઠીક છે. બરાબર. આજનું સુવિચાર એટલું હતું. લગભગ ઘણું બધું કામ આવવાનું છે આ સુવિચાર. બરાબર. ઓકે, સંકલન શરૂ થઈ ગયું છે. સૂત્રનું ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.